મિત્રો ભારતની અંદર કોર્ટના સ્તર કઈ રીતના હોય છે? કોર્ટના પ્રકારો કઈ રીતના હોય છે? ચાલો આપણે જાણીએ. નમસ્તે સાહેબ મિત્રો. હું એડવોકેટ જયદીપ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવન તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કોર્ટના પ્રકારો હોય છે અને કોર્ટના સ્તર હોય છે, લેવલ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ જે દેશની સર્વોચ્ચ અદાલત છે. દેશની સર્વોચ્ચ અદાલત એ સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ એ દિલ્હીની અંદર આવેલી છે અને ભારતની અંદર ફક્ત એક જ હોય છે. આ દેશની સર્વોચ્ચ અદાલત હોવાને કારણે આનો નિર્ણય એ તમામ દેશના તમામ કોર્ટને પાલન કરવાનો રહેતો હોય છે, જે બધી કોર્ટને બંધન કરતા હોય છે. આ દેશની સર્વોચ્ચ અદાલત બાદ દરેક રાજ્યના અલગ-અલગની રાજ્યની અંદર બીજા નંબરે હાઈકોર્ટ આવે છે. જે કોર્ટનો બીજો પ્રકાર છે, બીજું સ્તર છે એવું કહી શકાય છે. દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ હોય છે. આપણે ગુજરાતની અંદર એક હાઈકોર્ટ છે જે અમદાવાદ ખાતે આવેલી છે, જેનું નામ છે ગુજરાત હાઈકોર્ટ. હવે આ હાઈકોર્ટનો ચુકાદો તમામ જિલ્લા કોર્ટોને અન્ય કોર્ટોને બંધનકારક હોય છે. અને હાઈકોર્ટની અંદર તમારે રીટ દાખલ કરવી હોય તો બંધારણના આર્ટિકલ 226 અંતર્ગત થાય છે. જ્યારે સુપ્રીમની અંદર આર્ટિકલ 32 અંતર્ગત તમે રીટ પિટિશન દાખલ કરી શકો છો. ત્યારબાદ તમે નીચે આવો. નીચે આવો એટલે કે તમારે જિલ્લાની અંદર દરેક જિલ્લાની અંદર એક જિલ્લા અદાલત હોય છે. હવે આ જિલ્લાની અંદર બે હોય છે. જિલ્લાની અંદર એક સિવિલ કોર્ટ હોય છે, એક ક્રિમિનલ કોર્ટ હોય છે. તો ક્રિમિનલ કોર્ટની અંદર પાછા 3 પ્રકાર પડે છે. ફર્સ્ટ છે સેશન કોર્ટ હોય છે. સેશન કોર્ટનું કામ શું છે? સેશન કોર્ટનું કામ છે મુખ્ય ગુનાઓ છે, ગંભીર ગુનાઓ જેમ કે ખૂન છે, ચોરી છે, બળાત્કાર છે, આવા કિસ્સાઓની અંદર એ ગંભીર ગુનાઓની અંદર સેશન કોર્ટ એ જિલ્લાની સેશન કોર્ટ કામ કરે છે. અને આ સેશન કોર્ટનો ચુકાદો તમામ નાની કોર્ટોને પણ બાહ્ય રાખતો હોય છે, બંધન કરતા હોય છે. ત્યારબાદ સેશન કોર્ટની અંદર ત્યારબાદ બીજી કોર્ટ આવે છે જેએમએફસી કોર્ટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, અને ત્યાર પછી છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ કોર્ટ. આમ 3 પ્રકારની જિલ્લાની અંદર કોર્ટ હોય છે. આ ક્રિમિનલ કેસ ગયું અને ત્યારબાદ સિવિલ મેટર માટે સિવિલ કોર્ટ એ જિલ્લામાં હોય છે. આમ 2 પ્રકારની જિલ્લાની અંદર કોર્ટ હોય છે. આ સાથે સાથે ભારતની અંદર અલગ-અલગ કેસના માટે સ્પેશિયલ કોર્ટો પણ બનાવવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટ કઈ રીતના હોય તો કે દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ હોય છે. જેમ કે ફેમિલી ડિસ્પ્યુટ હોય, કોઈ લગ્ન સંબંધિત કોઈ પ્રશ્ન હોય, આના માટે ફેમિલી કોર્ટની રચના કરવામાં આવેલી છે. ફેમિલી કોર્ટ દરેક જિલ્લામાં એક હોય છે. ઘણીવાર 2 જિલ્લાને જોઈન્ટ કરીને પણ એક ફેમિલી કોર્ટ એક હોય છે. ત્યારબાદ છે કન્ઝ્યુમર કોર્ટ. ત્યારે ગ્રાહકોના પ્રશ્નનું નિવારણ કરવું હોય ત્યારે કન્ઝ્યુમર કોર્ટ એ કામ કરતી હોય છે. ત્યારબાદ છે લેબર કોર્ટ. લેબર કોર્ટ જ્યારે કોઈ કારીગરો અને કારખાનાના માલિકો વચ્ચે ત્યારે કોઈ ડિસ્પ્યુટ થાય છે, ત્યારે લેબર કોર્ટ એ કામ કરતી હોય છે. ત્યારબાદ છે પોસ્કો કોર્ટ. પોસ્કોની જ્યારે કોઈ કેસ બને છે, એટલે કે 18 વર્ષથી નાની દીકરી જ્યારે કોઈ બનાવ બને છે, ત્યારે પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલતો હોય છે. આમ અનેકો પ્રકારની કેસ હોય છે. ઘણીવાર એટ્રોસિટી એક્ટ પણ સ્પેશિયલ કાયદો છે. એનડીપીએસ પણ એક સ્પેશિયલ એક્ટ છે. આવા કેસોની અંદર એ સ્પેશિયલ કોર્ટો કામ કરતી હોય છે. આ સાથે સાથે ઘણીવાર ટ્રિબ્યુનલ પર કામ કરતી હોય છે. ટ્રિબ્યુનલ એ અર્ધન્યાયિક વ્યવસ્થા છે. આની અંદર પણ કર્મચારીઓને લગતા કેસો, સરકારી કામકાજને લગતા કેસોનું નિવારણ કરતું હોય છે. આમ સર્વોચ્ચ અદાલત, ત્યારબાદ હાઈકોર્ટ, ત્યારબાદ પછી નાની ન્યાય અદાલતો, ત્યારબાદ સ્પેશિયલ કોર્ટો અને ટ્રિબ્યુનલ, આમ 5 પ્રકારની અલગ-અલગ પ્રકારની કોર્ટો ભારતમાં કામ કરતી હોય છે. વધુ માહિતી માટે તમે ટીએમ કરો. જય ભીમ, જય ભારત.